ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા અક્ષરધામમાં ગઈકાલે મહંત સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણના તપોમય કિશોર સ્વરૂપ નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી મૂર્તિની વેદોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠા કરી હતી। 4 ધામ, 51 શક્તિપીઠ, 8 વિનાયક તીર્થ, 12 મહાસંગમ સહિત 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા મહંત સ્વામી મહારાજે વિધિ કરીને મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કર્યો હતો। વિશ્વમાં શાંતિ પ્રવર્તે એવી ભાવના સાથે સ્વામિનારાયણ મહામંત્રના જાપ સાથે આરતી ઉતારવામાં આવી હતી। ડ્રોન દ્વારા નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। ભારતમાં નીલકંઠવર્ણીની સૌથી ઊંચામાં ઊંચી એવી આ તપોમૂર્તિ છે। નેપાળમાં મુક્તિનાથના સ્વામિનારાયણ ભગવાનને તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું। એ તપોમુદ્રામાં નીલકંઠવર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે।